हेलो मित्रों, हूँ डॉक्टर मनोज आंबलिया। આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બીપી વિશે। બીપી એટલે બ્લડ પ્રેશર। અમારા જનરલ પ્રેક્ટિસમાં સામાન્ય રીતે દર્દીનું બ્લડ પ્રેશર હાઈ થતું હોય તો ડિટેક્ટ કરવાનું મોટા ભાગે અમારા હાથમાં જ આવતું હોય છે। એટલે જ્યારે દર્દી અમારી પાસે આવે અને એને ફર્સ્ટ ટાઈમ એ નક્કી થાય કે તમને બ્લડ પ્રેશર વધ્યું છે, ત્યારે દર્દીને એ પહેલો અનુભવ હોય છે। અને જનરલી દર્દીના મગજમાં એવું હોય છે કે બીપીની દવા પીએ તો એ શરીરમાં નુકસાન કરે, એટલા માટે રેગ્યુલર દવા લેવાય નહીં। એટલે જ્યારે એ દર્દીને પહેલી જ વખત બીપી ડિટેક્ટ થાય, હાઈ બ્લડ પ્રેશર ડિટેક્ટ થાય, એટલે એ પહેલી વસ્તુ તો દવાથી ગભરાય। એટલે જ્યારે આપણે દવા લખીએ ત્યારે પહેલો પ્રશ્ન એ કરે કે સાહેબ, આ દવા કાયમ લેવી પડશે કે બંધ કરી દઈએ તો ચાલશે? તો જનરલી અમે જે પેશન્ટ જોતા હોઈએ છીએ એમાં એક વખત હાઈ બ્લડ પ્રેશર નક્કી થાય એટલે એવું નથી હોતું કે એને કાયમ માટે મટી જાય, 2 મહિનાનો કોર્સ આપીએ એટલે દર્દી રેડી થઈ જાય, એવું હોતું નથી। બીપીની ગોળી રાઉન્ડ ધી ક્લોક કામ આપતી હોય છે। જો એની અસર 12 કલાકની હોય તો 12 કલાકમાં એની અસર જતી રહે, જો 24 કલાકની અસર હોય તો 24 કલાકમાં જતી રહે। મતલબ ગોળી જ્યાં સુધી લોહીમાં છે ત્યાં સુધી પ્રેશર કંટ્રોલમાં રહેશે, ગોળી લોહીમાંથી નીકળી ગઈ એટલે તમારું પ્રેશર પાછું હાઈ થઈ જશે। એનો મતલબ એવો થયો કે જ્યારે પણ બીપી હાઈ થાય અને ગોળી ચાલુ કરવાની આવે એટલે આપણે એને જીવીએ ત્યાં સુધી લેવી પડે। હવે દર્દીને એવું થાય કે આપણે રેગ્યુલર ગોળી લઈશું તો કિડનીમાં નડશે, શરીરમાં નુકસાન કરશે। તો વાલા મિત્રો, તમે એ વસ્તુ જાણો કે બ્લડ પ્રેશર જ્યારે હાઈ રહેતું હોય અને એને ટ્રીટમેન્ટ ન લેવામાં આવે તો એ હાઈ બ્લડ પ્રેશર છે એ શરીરના મોટા ભાગના અંગોને ડેમેજ કરે છે। જેમ કે મગજની અંદર લોહીની નળીઓ છે એમાં પ્રોબ્લેમ ક્રિએટ કરવાથી ભવિષ્યમાં સ્ટ્રોક આવે, પક્ષાઘાત થાય, લકવો થતો હોય છે, આંખના પડદા ડેમેજ થતા હોય છે, હૃદય છે એ પોળું થઈ જતું હોય છે, આગળ જતાં હૃદયના ડેમેજના કારણે શ્વાસ થતો હોય છે, કિડની પણ ડેમેજ થતી હોય છે, જેના કારણે પગ ઉપર સોજા આવતા હોય છે। એટલે તમે જ્યારે બીપીને ટ્રીટમેન્ટ વગર છોડી દો છો હાઈ બ્લડ પ્રેશરને, ત્યારે એ શરીરની અંદર બહુ જ મોટું નુકસાન કરતું હોય છે। અને જનરલી એવું હોય છે કે આજે બ્લડ પ્રેશર વધ્યું અને 6 મહિનામાં બધો ડેમેજ થઈ ગયો એવું નથી થતું હોતું। અને ઘણી વખત તો દર્દીને 160 અને 100 બ્લડ પ્રેશર રહેતું હોય, અમે એ બીજી કઈ રોગની દવા લેવા આવી હોય, જેમ કે શરદી ખાંસીની કે તાવની દવા લેવા આવી હોય ને આપણે એને વાઇટલ ડેટા તરીકે બ્લડ પ્રેશર માપતા હોઈએ અને આપણને ખ્યાલ આવે કે આ દર્દીનું બ્લડ પ્રેશર ઘણું વધારે છે, ત્યારે દર્દી એવું કહેતું હોય છે કે સાહેબ, મને તો કશું થતું જ નથી, ચક્કર નથી આવતા, માથું ભારે નથી રહેતું, તો મારે કંઈ દવા લેવાની જરૂર નથી, એવું ઘણી વખત દર્દી કહેતું હોય છે। તો સામાન્ય રીતે એવું છે કે જો તમે દવા નથી કરતા તો 2-5 મહિનામાં શરીરને કોઈ મોટો ફરક પડતો નથી, પણ એને આટલું હાઈ બ્લડ પ્રેશર 160થી ઉપર રહેતું હોય અને તમે એને ટ્રીટમેન્ટ આપ્યા વગર છોડી દો તો લાંબા ગાળે 5 વર્ષે 10 વર્ષે એ શરીરના અંગોને ડેમેજ કરવાનું ચાલુ કરે। હવે સમજી લો કે તમે એને ટ્રીટમેન્ટ લીધી નહીં અને 10 વર્ષ થઈ ગયા અને હાર્ટ પોળું થઈ ગયું, કિડની ડેમેજ થઈ, એ બધા જે પ્રોબ્લેમ્સ આવે છે એ ઇરિવર્સિબલ હોય છે, પછી એને તમે સારા નથી કરી શકતા। તમે એક ગોળી લેવાની બીકના કારણે અને ગોળી નડશે એવી તમારી ગેરમાન્યતાને કારણે તમે એની સારવાર લીધી નહીં, 5-7 વર્ષ પછી એવું બને કે લોહી પાતળું કરવાની ગોળી ઉમેરાય, સાથે સાથે બીજી ઘણી બધી ગોળીઓ એમાં ઉમેરાય, એવું બનતું હોય છે। એટલા માટે જ્યારે તમને બ્લડ પ્રેશર હાઈ થાય ત્યારે તમે પહેલાં તો ટ્રીટમેન્ટ ચાલુ કરો તો તમને એમ હોય કે મારે ગોળીમાંથી બહાર આવવું છે, તો તમે પરેજ, નમક ઓછું, મીઠાવાળી બધી જ વસ્તુ ઓછી કરી નાખો, ઘી તેલ તળેલું બંધ કરો,
યોગ પ્રાણાયામ કરો, સ્ટ્રેસવાળા જે બી તમારા જીવનમાં કંઈ બી હોય ભાગ ભજવતા પરિબળો એને તમે દૂર કરો. અને પછી તમે મેડિસિન બંધ કરી અને એક પ્રયત્ન કરવો હોય તો કરી શકો, પણ એમાં તમારે ડૉક્ટરના સંપર્કમાં રહેવું પડે. મેડિસિન બંધ કર્યા પછી અઠવાડિયે પાછું મપાવવું પડે. જો અઠવાડિયા પછી બી તમારું ગોળી બંધ કર્યા પછી બીપી વધતું નથી તો તમારે બીજા 10 દિવસ પછી પાછું મપાવવું પડે. છતાં નથી વધતું તો તમારે મહિના પછી પાછું મપાવવું પડે. તમારે એને મગજમાં રાખીને ચાલવું પડે. અને જો તમે આ રીતે પરેજ રાખો છો, સ્ટ્રેસ મુક્ત જીવન જીવો છો, પ્રાણાયામ યોગ કરો છો અને જો તમારું પ્રેશર નોર્મલ થઈ જાય છે તો મેડિસિનની જરૂર નથી. પણ ઘણી વખત દર્દી શું કરે છે કે એક વખત ડૉક્ટર મેડિસિન લખે એટલે 10 દિવસ પીવે, ચાલુ મેડિસિને રિપોર્ટ કરાવે, બીપી મપાવવા માટે આવે. આપણે કહીએ તમારું બીપી દવાના હિસાબથી એકદમ માપે છે એટલે એ ઘરે જઈને દવા છોડી દેશે. પછી બીજી વખત બીપી મપાવવા જ નહીં આવે. 5-6 મહિના જતા રહેશે. પછી જ્યારે પાછું દવાખાને કંઈક પ્રોબ્લેમ લઈને આવશે કે ચક્કર આવે છે, માથું ભારે રહે છે, ગુસ્સો વધારે આવે છે, ત્યારે આપણે એને સમજાવશું તો સેમ પાછું મહિનો દવા લેશે, બીપી 1-2 વાર મપાવશે, માપે થઈ ગયું એટલે છોડી દેશે. નહીં ખાણીપીણી સુધારે, નહીં રહેણીકરણી સુધારે, નહીં યોગ પ્રાણાયામ કરે, જે છે તે અને દવા છોડી દેશે. એનાથી એવું થશે કે આગળ જતાં એને હાર્ટ પ્રોબ્લેમ આવશે, બ્રેન સ્ટ્રોક આવશે અને પાછળની જે એની લાઈફ છે એ ક્વોલિટી વગરની જશે. એટલા માટે મિત્રો તમને ખાસ મારી વિનંતી છે કે બીપીની દવા, હાઈ બ્લડ પ્રેશરની દવા લીધા વગર તમારા શરીરની અંદર જે ડેમેજ થાય છે એનાથી કંઈ ઘણો ઓછો ડેમેજ ગોળીથી થાય છે. એટલા માટે તમે ફરજિયાત બીપીની ગોળીને રેગ્યુલર ડૉક્ટરના સંપર્કમાં રહી અને લેવાની રાખો. ઘણી વખત પેશન્ટને એક વખત બીપીની ગોળી લખી દેવામાં આવે એટલે એ 2-4 વાર બીપી મપાવે અને સારું રહે, પેશન્ટ વ્યવસ્થિત હોય અને ગોળી પીધા જ કરે અને 2-2 વર્ષ સુધી ડૉક્ટર પાસે પાછું જાય નહીં અને એ ગોળીની અસર સેટ ના થઈ અને ગોળી લેતા પણ ઘણી વખત બીપી વધારે રહેતું હોય તો પેશન્ટને આમાં શું ફાયદો? એક તો ગોળી લેવાની છે અને બ્લડ પ્રેશર વધારે હોવાથી એના ડેમેજ તો બધા સહન કરવાના છે. એટલા માટે તમે એમડી ડૉક્ટર પાસે રેગ્યુલર 3 મહિને તમને કહે તો તમારે 3 મહિને તમારા શરીરની અંદર કોઈ તકલીફ ન હોય છતાં એને વિઝિટ કરવી પડે અને એ તમારું બીપી જોઈ નોર્મલ હોય તો તમને એઝ ઇટ ઇઝ જ દવા લખશે, એ તમારે ચાલુ રાખવી પડે. દર્દી એવું કહેતા હોય કે સાહેબ દવા તો એની જ આપે છે અને ફી લઈ લેતા હોય છે તો ખોટું 3 મહિને શું જવું? ના મિત્રો, એવું નથી. તમે રેગ્યુલર 3 મહિને જાઓ છો, તમારું પ્રેશર સારું છે એટલે જ એની એ દવા લખે છે. એ સૂઝબૂઝથી આગળ વધતા હોય અને તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી ક્વોલિટીવાળું તમારું જીવન રહે એવું એ લોકો ગોઠવતા હોય એટલે એ ખર્ચો કરવો એ યોગ્ય છે. તમે મોજ શોખનો ખર્ચો કે અમુક બિનજરૂરી વ્યસનનો ખર્ચો છે એમાં કાપ મૂકી શકો, પણ જે આ એમડી ડૉક્ટરને કન્સલ્ટ કરી અને એમના માર્ગદર્શન હેઠળ તમારે હાઈ બ્લડ પ્રેશરનું સારવાર લેવી એ હકીકતમાં ખૂબ જ જરૂરી હોય છે. એટલે મિત્રો, આજે તમને મેં માહિતી આપી છે કે હાઈ બ્લડ પ્રેશરમાં તમારે કેવી રીતે સમજવું, તો આપ આને મગજમાં લઈ અને જ્યારે પણ આપને ડૉક્ટર કહે કે આપનું બ્લડ પ્રેશર વધ્યું છે તો દવા લેવાથી ગભરાશો નહીં. ડૉક્ટરના સતત સંપર્કમાં રહે, એના સલાહ સૂચન અનુસાર રેગ્યુલર દવા ચાલુ રાખજો. એનાથી તમારું જીવન જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી ક્વોલિટીવાળું રહેશે. અસ્તુ.